માતૃભાષામાં વ્યવહાર કરવો જોઈએ, માતૃભાષાને આપણા અસ્તિત્વની ત્વચા બનવી જોઈએ. આપણી ત્વચા છે. મને પૂરી શ્રદ્ધા છે ગુજરાતભરમાંથી સાહિત્ય અકાદમીને જે સમર્થન મળે છે એના માટે હું આપ સૌનો ઋણી છું. અને ફરી એકવાર આપણે સૌ આવો સાથે ગાઈએ, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. તો બહુ જોરથી કહીએ, હૃદયથી કહીએ, દૂર દૂર સુધી સંભળાય એવી રીતે કહીએ, જય ગુજરાતી, જય ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. આ પ્રમુખ જોઈ મનમાં થાય છે ઘણી કહેવાનું છે, પણ એ કાવ્યમાં આપણે કેટલી વસ્તુને કે પ્રકૃતિના તત્વોને માફ કરીએ છીએ. ચાલો પહેલો આપણે જનની તો બરોબર, ગૌ માતા, ધરતી માતા, નદી, વાહ કાકા સાહેબ તાલે કરે, લોક માતા કહ્યું છે. અને નદી એ માતા છે, ગાય એ માતા છે, ધરતી એ માતા છે. હજી અને વાદળ બનો તો વરસી જાઓ, વૃક્ષ બનો તો કપાઈ જાઓ, અને વાદળ બનો તો વરસી જાઓ. શું બનો? ગરમી બનો કે ઠંડી બનો? ગરમી બનો કે ઠંડી બનો? શું બનો? ગરમી બનો તો પરસેવે ભીજી જાઓ, ને ઠંડી બનો તો ધ્રુજી જાઓ. શું બનો?